નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત યુટ્યુબ ચેનલ પર। આજે આપણે ગુજરાત સરકારની ઝાટકા મશીન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। આ યોજના કઈ રીતે ખેડૂતો માટે ફાયદાકારક છે, કોને સહાય મળશે, કેવી રીતે અરજી કરવી અને કઈ કઈ દસ્તાવેજોની જરૂર પડશે, આ તમામ પ્રશ્નોના જવાબ મળશે આ વિડીયોમાં। તો વિડીયો આખો જોવો અને તમારા ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ચાલો આજના વિડીયો તરફ આગળ વધીએ। સૌપ્રથમ ચાલો સમજીએ કે ઝાટકા મશીન શું છે અને તેનો કૃષિમાં ઉપયોગ શું છે। ઝાટકા મશીન એ એક ઇલેક્ટ્રિક ડિવાઇસ છે જે સોલાર એનર્જી અથવા બેટરીથી ચાલે છે। ખેતરમાં કમ્પાઉન્ડ ફેન્સિંગની જેમ વાયર લગાડવામાં આવે છે। જો કોઈ પશુ કે અન્ય પ્રાણી એ વાયરને અડકે તો તેને નાના વીજ ઝાટકા લાગે છે જે તેને ખેતરમાં ઘૂસતા અટકાવે છે। આ મશીન સલામત છે અને જાનવર કે માણસને કોઈ ગંભીર નુકસાન પહોંચાડતું નથી। ખાસ કરીને ડુંગળી, કપાસ, બાજરી, મકાઈ, ચણા અને અન્ય ખેતીઓ માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે। ઝાટકા મશીન સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને આ મશીન ખરીદવામાં 40% સબસિડી આપવામાં આવે છે। આવો જાણી લઈએ આ યોજના હેઠળ શું લાભ મળી શકે છે। સહાય રકમ મશીનની કુલ કિંમત પર 40% સબસિડી અથવા 15,000 જે ઓછી હોય તે આપવામાં આવશે। આ સહાય ખેડૂતોએ પોતે મશીન ખરીદ્યા બાદ જ મળશે। આ યોજના હેઠળ માત્ર ગુજરાતના ખેડૂત ભાઈઓ જ અરજી કરી શકે છે। મહત્વપૂર્ણ છે કે મશીન ખરીદવામાં આવી ગયું હોય અને તેની બિલ, ફોટોગ્રાફ વગેરે દસ્તાવેજો અરજી સાથે જોડવા પડશે। તો હવે જાણીએ કે આ સહાય મેળવવા માટે કઈ અરજી પ્રોસેસ છે। સહાય માટે કેવી રીતે અરજી કરવી। મિત્રો, સહાય માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। સ્ટેપ 1, જાઓ ખેડૂત હેલ્પલાઇન ગુજરાતની વેબસાઇટ પર kheduthelplinegujrat.in। સ્ટેપ 2, ઝાટકા મશીન સહાય યોજના પસંદ કરો। સ્ટેપ 3, તમારું નામ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને જમીનનો તપશીલ ભરો। સ્ટેપ 4, મશીનની ખરીદીનું બિલ અને ફોટા અપલોડ કરો। સ્ટેપ 5, ફોર્મ સબમિટ કરો અને સહાય મંજૂર થાય પછી તમારું સબસિડીનું પેમેન્ટ તમારું બેંક ખાતામાં જમા થશે। આ પ્રોસેસ સામાન્ય રીતે 15 થી 30 દિવસમાં પૂરી થાય છે। અરજી માટે જરૂરી દસ્તાવેજો। તમારી અરજી મંજૂર થાય તે માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે। 1, ખેડૂતનો આધાર કાર્ડ, 2, 7/12 અને 8 જમીનનો રેકોર્ડ, 3, બેંક પાસબુક અને IFSC કોડ, 4, મશીન ખરીદીનું બિલ અને ફોટોગ્રાફ, 5, રહેવાસી પ્રમાણપત્ર અગત્યનું નથી પણ કેટલીક જગ્યાએ જોઈએ। આ તમામ દસ્તાવેજો PDF અથવા JPG ફોર્મેટમાં હોવા જોઈએ। ખેડૂત માટે આ યોજના કેટલી ફાયદાકારક છે। ખેડૂતો માટે આ યોજના ખૂબ જ લાભદાયી છે, ખાસ કરીને આજની મોંઘવારીમાં જ્યાં ફસલને પશુઓથી બચાવવું મુશ્કેલ છે। ઝાટકા મશીન લગાવવાથી મગફળી, બાજરી, ડુંગળી, ઘઉં, કપાસ જેવી પાકોને પશુઓના નુકસાનથી 100% રક્ષણ મળે છે। આ મશીન સોલાર એનર્જીથી ચાલે છે એટલે કે લાઇટના ખર્ચા વગર ચાલે। ખેડૂતોનો પાક સુરક્ષિત રહેશે જેનાથી ઉચ્ચ ઉત્પાદન મળશે અને નફો વધશે। મિત્રો, ઝાટકા મશીન સહાય યોજના અંગે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે। જો તમારે પણ આ સહાય મેળવવી હોય તો આજે જ ઓનલાઈન અરજી કરો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરીથી એક નવા વિડીયો સાથે મળશો, ત્યાં સુધી બાય બાય।